નમસ્કાર પશુપાલક મિત્રો, આજે એક એવા પ્રગતિશીલ પશુપાલકને ત્યાં આવ્યો છે જે હીરા ઉદ્યોગ સાથે એક સારું એવું પશુપાલન કરી રહ્યા છે. તો સ્વાગત છે આપ સર્વે ખેડૂત મિત્રોનું આપણું કિસાન ડેરી ભારતમાં. અને આજે સંપૂર્ણ માહિતી કે હીરા ઘસવાથી માંડી પશુપાલન ક્ષેત્રે એક નાનકડા ગામનો પશુપાલન વ્યવસાય કરી રહ્યા છે. તો વિડીયોમાં છેલ્લે સુધી જોડાઈ રહો. વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો રૂબરૂ હવે પશુપાલકને મળીએ કે શું એમનું મંતવ્ય છે અને શું કહેવા માંગે છે. કેમ છે અલ્પેશભાઈ? મજામાં? બસ મજામાં. હવે તમે હીરા ઘસવાની સાથે આ પશુપાલન કરી રહ્યા છો, આજે પ્રગતિના પંથે પહોંચી રહ્યા છે. તો તમારું ગામ કયું? મારું ગામ પીપળી. મારું અલ્પેશભાઈ મનસુખભાઈ કોચિયાણીયા. ક્ષેત્રમાં વિચાર ક્યાંથી આવ્યો? કોઈ પાસે તમે સલાહ લીધી કે પછી મનથી વિચાર આવ્યો? ના, પહેલેથી ભેંસું ને ગાયું ને એવું બાપ દાદા વખતનું રાખતા હતા. પછી અવળે વધારતા ગયા, નફો મળતો ગયો વધારતા ગયા. ત્યારે મારી પાસે ટોટલ 7 ગાયું છે અને 1 ભેંસ છે. 7 ગાયમાં તમે પહેલી ગાય કઈ લાવેલા છો? આમાં પહેલી ગાય તો આવડિયા છે. બરોબર છે. એટલે એક ગાયથી તમે પેલી આ જે આપ જોઈ રહ્યા પશુપાલક મિત્રો આપ જોઈ રહ્યા પહેલી ગાયમાંથી બીજી ને બીજીમાંથી ત્રીજી, અત્યારે 7 ગાયો ભેગી કરી છે. બરોબર. હીરામાં તેજી મંદી આવે છે તો પશુપાલન વ્યવસાય સારો છે તમારા મતે? સારામાં સારો, આમાં રજા જ ન આવે. બરોબર છે. આપ જોઈ શકો છો સારી એવી વ્યવસ્થા છે, પોગસ સિસ્ટમ પણ છે ગોઠવેલી છે, જેના હિસાબે પશુ આપવાનો પ્રશ્ન. હા અલ્પેશભાઈ, આ વસ્તુ કઈ રીતે જે આપણે અહીંયા જોઈ રહ્યા છીએ? આપણે જે તબેલામાં ગૌમૂત્ર કોદળા એ હંધું સાફ કરી નાખવાનું, ધોઈ નાખવાનું અને પછી એનું હંધું એક ખાડમાં ટોક થાય એ પછી દેડકાથી હું હંધું પાણી ખેડમાં જ જવા દઉં છું. મારે કઈ ખાતર તો વિલાયતી કઈ નાખવું જ નથી પડતું. આવડે લબડી કાપી છે. દેશી ખાતર નથી ભરતા. આ લબડી જાય એટલે મોલ તમારે ઊભો ન રહે. એક પશુપાલક વજન કરી રહ્યા છે, જેનું કારણ કે 1 લીટર દૂધ બનાવવા માટે જર્સી અને એસએફ માટે 400 ગ્રામની જરૂર પડે. 1 કિલો એના બોડી મેન્ટેન માટે જો જે પ્રોપર એનો વજન કરે છે. આપ જોઈ રહ્યા છો. ખૂબ સારું એવું મેનેજમેન્ટ છે. 4 કિલો ઉપર થઈ ગયું છે અને માપ પરફેક્ટ માપ આવે છે, જેના કારણે પશુ વ્યવસ્થિત રીતે દૂધ ઉત્પાદન આપે છે. હા, બીજા નંબરમાં કે જે પશુની જરૂરિયાત છે એ પ્રમાણે એને પોષણ મળે છે. તો ખૂબ નાનકડા ગામનો એક પશુપાલક આપણને સારો એવો સંદેશો આપી રહ્યા છે. એ આપ જોઈ રહ્યા છો. આ એમની ટાંકી છે, જે પણ વ્યવસ્થિત સાફ સફાઈ રાખે. એનું ફાર્મનું નામ પણ વૃંદાવન ડેરી ફાર્મ છે. આપ જોઈ રહ્યા છો. ફાર્મમાં કઈ કઈ વસ્તુ આપો? હવે ટીવાનાનું 8000, ગાયુંને ધંધું ઈ જ આપું છું અને ભેંસને એક ખોળ ખવડાવું છું. તો હવે આ વજન પ્રમાણે તમે આપો છો? હા, અહીંયા કાંટો છે, લીટરે કેટલા ગ્રામ એને જરૂર પડે? લીટરે 400 ગ્રામ ટીવાનાનું દાણ આપું છું. આને કેવું ફાયદો? એટલે પશુને પૂરતા પ્રમાણમાં મળી જાય દાણ, ઓછું ન પડે અને ઓછું દૂધ કાઢતા હોય એને વધી ન જાય. આપણે મેનેજમેન્ટ રહે. તો બીજા પશુપાલકને તમે કયો સંદેશો આપવા માંગો? જોખીને કાઢે તો સારું છે, નુકસાની ન જાય. કેમ કે પશુ દૂધ કાઢે એ પ્રમાણે તો એને ખોરાક જોઈએ જ છે. અમુક ઉડધુડિયું કાઢતા એને કેમ થાય, ઓછું દૂધ કાઢતા હોય એને જાજો દાણ વ્યુ જાય અને જાજુ કાઢતા હોય એને ઓછું રહે. ખાવા પૂરતું ઓર્ગેનિક જ છે.
કોઈ દવા નહીં છાંટવાની, કોઈ ખાતર નહીં. કેટલા વીઘા જમીન છે તમારે? મારે 5 વીઘા. 5 વીઘાની અંદર એક સારી કોઠાઉસથી લાખો રૂપિયાનો નફો મેળવી રહ્યા છે. ટૂંકમાં પશુપાલનમાં નુકસાની છે હકીકત? ના ના. આ બીટ છે ઓર્ગેનિક. આ છે દેશી ખાતરના કા. ઓર્ગેનિક પદ્ધતિ. ઓર્ગેનિક. Yeah.